ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. હલો, કંડોળા આવી ગયા છીએ અને સવારમાં આર્યન મસ્તી કરે છે, રમતે ચડી ગયો છે. તો આગળ ઉપરની તમને બતાવું છું કે કઈ રીતના રમતું કરે છે, બરોબર. અને હલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? અને બધા એને હોળી ધૂળેટીની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું બધાને. હેપી હોળી, હેપી ધૂળેટી અને જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. તો બધા ખૂબ એન્જોય કરજો હોળી અને ધૂળેટીને. અને અમારા બ્લોગમાં જોયા રાખજો આર્યનભાઈની મસ્તી, અને બીજા બહુ સરસ આવશે, તો જોતા રહેજો. હાલ એ મસ્તી થઈ ગઈ આર્યનની, એટલે બધી તૈયાર કરીને અમારે યુટ્યુબરને મળવા જવું છે. એને મળવા જશું, એ પણ બતાવશું, બરોબર. ઓકે, હલો ફ્રેન્ડ, મજામાં? આપણે કાલે વ્લોગમાં વાત કરી હતી કે એક યુટ્યુબરને મળવું છે, અને અમે સાંજે મળવા પણ ગયા હતા, પણ એ લોકો ઘરે હતા નહીં. તો આજે સવારે સ્પેશિયલ એને મળવા માટે મેં કહ્યું હાલો નંદન પાપડ પાસે જાય અને યુટ્યુબરને મળીએ. નામ છે જગદીશભાઈ અને ચેનલનું નામ છે નીતા જગદીશ વ્લોગ, બરોબર. તો એ લોકોને ખરેખર જરૂરિયાત છે, અને અમારા બધા વ્યુઅર્સને પણ અમે કહી છે કે એની નીતા જગદીશ વ્લોગ નામની ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરજો, બરોબર. અને એના વિડીયો જોજો. અને હવે હું તમને જગદીશભાઈને મળાવું છું. તો શું છે જગદીશભાઈ? બસ જો મજામાં. અને રાધે શ્યામ ને સીતારામ ડાયરા ને. અને જો કે અમારા પરણોભાઈ અમને મળવા આવી ગયા અને બહુ આનંદ થયો. જો કે મને તો કારખાને થી અહીંયા બોલાવ્યો અને આપણે અહીંયા આવ્યા તો અહીંયા બેઠા હતા. હવે આ મોટા માણસો અમને મળવા આવ્યા, બહુ સારું કહેવાય. અને બંગલા વાળા છે તો અમારી ઝૂંપડીમાં આવ્યા, અમને પણ ગમ્યું. અરે ભાઈ બધે હરખા જ કહેવાય આપણે. ના અમને એમ થાય કે આને ક્યાં આવે બેહારવા, કેવી રીતે બેહારવા, પણ અમારી ઝૂંપડીનું અમારે થોડુંક ખોલું થાય. પણ ના એને વાંધો નથી, કે મજા આવી એમ. અને માણસ કે ને કે મહેમાનમાં મન જોઈને જ મહેમાન થવાય એમ, બાકી બંગલામાં આવકારો ન હોય તો અહીંયા જવાનો કઈ મતલબ નથી. હા, બરોબર છે, પણ તો અમને એમ થાય કે અમારા ઝૂંપડામાં તમે અમને મળવા આવ્યા. હાલો, આ છે નીતાબેન. કેમ છો નીતાબેન? મજામાં છે ને, અમારા નાના માણસ ઘરે તમે આવ્યા, બહુ સારું કહેવાય. નાના મોટા છે, કઈ નાના નથી. એ તો અમે માણસોની પરિસ્થિતિ પ્રમાણે રહે છે. અને શું છે આરતી, શું કેવું છે જગદીશભાઈ નીતાબેન વિશે? અને મળીને ખરેખર બહુ મજાના માણસો છે. અને બ્લોગમાં ખરેખર જ હું તો એમ કહું છું, નીતા જગદીશ નામની એની ચેનલ છે, નીતા જગદીશ બ્લોગની મુલાકાત લેજો અને એને સપોર્ટ કરજો. અને બ્લોગ બધા સ્કીપ કર્યા વિનાના જોજો. અને બહુ મજા આવી, બહુ મજાના માણસો છે. તમે જો આ રૂટ ઉપરથી નીકળતા હોય તો મુલાકાત એની લેજો. નંદન પાપડની સામે એક્ઝેક્ટ એમાં કઈ સરનામું ગોતવાનું નથી. જામ કંડોણા મારા પિયરનું ગામ. હા, એટલે રસ્તામાં જ નંદન પાપડ આવશે. જો ધોરાજી થી આવતા હશો ને તો, અને જામનગર થી આવતા હશો તોય આવશે. એટલે છે ને, મુલાકાત લેવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરજો. તમે જોઉં ને પિયરના ગામે આવી તો કેવું એમ મોઢું ફૂલાઈ ગયું છે. ફૂલાવું જ જોઈએ ખરેખર. પણ અમને ખરેખર આજે મજા આવી. અને આવી રીતના અમે ઘણી વાર ઘણા જોવાની પહેલા પણ એક યુટ્યુબરને મળ્યા હતા. અમે જો કે મળતા જ હોય છે, નીકળતા હોય તો ખબર હોવી જોઈએ કે અહીંયા રહે છે, બસ બીજું કાંઈ નહીં. હાલો, હવે આગળનો વ્લોગ કન્ટિન્યુ રાખજો. પણ તડકો છે આમ. જો ભાઈ પાસે વયો જા, ભાઈ પાસે વયો જા. હા, ને એક ખાઈ લઈશ પછી વયો જઈશ ને. એ હા, આવું 1 મિનિટ. આ નંદન પાપડનો નજારો છે. આપણે જગદીશભાઈને મળવા આવ્યા હતા ને, પછી અહીંયા પાપડ લેવા આવ્યા, નંદન પાપડે. તો આયુભાઈ જો હિંચકા ખાઈ ને કહનભાઈ ખાઈ, હમણાં બતાવું. આયુભાઈ એક ખાઈ લે ને એટલે આયુભાઈ રપસિયા ખાય. હાલે આવી જા. અત્યારે છાંયો છે, જો બહુ તડકો નથી એટલે છોકરાઓને વાંધો ના આવે. ચોલું તાલું લાગે નહીં હાથમાં. ઉતર એ આવું છું 1 મિનિટ. ધ્રુવીલભાઈ હાથ તો મુકાવે ને. હાલો આમ આવતો રે મારો દીકો. આમ જો આવું. આજો કહનભાઈ જ કે ચાલો બે યુટ્યુબરની મુલાકાત ભાઈ. લઈ લ્યો.
બહુ સરસ પાપડ ફ્રેશ મળે છે હો, અને હિંગઈ બહુ સારી છે અહીંયા ભાઈ. અત્યારે જગદીશભાઈ જ છે આપણી હામાં, જો આપણે પાપડ લઈએ તો એને મુલાકાત કરી તો એમ થયું કે પાપડ ભાઈ એટલું બધું સાંભળીએ ને તો ખાવાનું મન થઈ ગયું, એટલે હવે આજ લઈએ એની પાસેથી ભાઈ. અમને બહુ મજા આવી હો, અતિશય મજા આવી. બધાનો તો અમારો સ્વભાવ અમારા જેવો જ છે, સરસ છે. અમારા વખાણ કરી લઈને સ્વભાવના. હા પાકું આવશું. એવું આવ્યું છે હે? અહીંયા મસ્ત મજાના ઝાડ ને બધું છે, મસ્ત ગાર્ડન છે. નાના છોકરાઓને તમારે હિંચકા ખાવા લઈ આવો હોય તો લઈ આવી શકાય. હાન પેડે જોવો છો ને તમે, તો મસ્ત બધો નજારો છે અહીંયાનો. તો નીતાબેન રોજ આ બધો નજારો આપણને બતાવે છે એના બ્લોગમાં, તો આજે આપણે બતાવી દઈએ છે ને લપસિયાનું. ને આ બે ભાઈઓ ગોઠવાઈ ગયા છે. ના અત્યારે નહીં, હવે જાવું છે ઘરે. અબ જાના હે ઘર. આપણે કેની મુલાકાત કરી? હા નીતાબેન જગદીશભાઈ ની ઘરે. હાથ તો મુકાવે જ ને, તું હાથ ખેંચી કરતો તો એટલે હાથ મિલાવાનો હોય, ખેંચી ન કરવાની હોય. ઓકે. અને ટોપીએ વાંકીને ચશ્મા વાંકા કહા ને એને જોતા. ના હું ઘરે જ અહીંયા. હા તો છે ને હું આની ભેગો આજે આવ્યો છું. હવે આ લેડીઝ કોણ છે ને હું ઓળખતો નથી, તમે કોઈ ઓળખતા હોય તો કહેજો. એ ભાઈ તું તો અહીંયાથી રાડું ના પાડે, અહીં ઓળખાણ આપવાની છે કોણ ઓળખત તું આને? કઈ આરતીફિયા નથી આવી હોય, તડકો એને એકને જ લાગે છે. આમ જોઈ લ્યો, આ બે માંથી એકને તડકો નથી લાગતો, અને આ બેને હજી થોડો લાગે તે ટોપિયો પહેરી છે. બાકી આ રહ્યો જો, મને કોઈ દી તડકો લાગે નહીં. તને નથી લાગતો તો દેખાડું છું, હાલો જો. મને તડકો નથી લાગતો તો આ માથે ને મોઢે શું કામ બાંધ્યું? આને હું ઓળખતો નથી. હવે જી હોય જવા દો ને, હાલો હવે લેવાઈ ગયું તમારું બધું. હાલ તારું કામ છે ત્યાં પેમેન્ટ કરવામાં. ના પેમેન્ટ થઈ ગયું, બીજું કામ છે. એક બે ને સરપ્રાઈઝ વસ્તુ બતાવી છે. હા નહીં હજી છે બે વસ્તુ બીજી. હા તો ચાલો આજે છે મારે પૂનમનું ફરાળ. તો મસ્ત મજાની સૂકી ભાજી મને વઘારી દીધી છે. આ શ્રીખંડ છે, એ આર્યનની વેફર છે. પછી આ ફરાળી ચેવડો છે, આ ફરાળી વેફર છે, આ સૂકી ભાજી છે. અને હવે છાશનો ગ્લાસ આપણો આવશે. તો હાલો બધા ફરાળ કરવા. આજે પૂનમ છે ને એટલે તો હાલો બધા મસ્ત મજાનું ફરાળ કરવા. મારી મમ્મીએ મસ્ત સૂકી ભાજી વઘારી દીધી છે. અને હું તમે કરો મમ્મી બેન? ચાસણી ને એને ભાઈ ઓલી તૈયારી હાલે છે ઉત્સવની. ફૂલડોલ ઉત્સવ હોય તો એની સામગ્રી બનાવવી પડતી હોય, જેમ કે મોનથાળ છે, ઠોર છે, એવું બધું એને કરી લીધું છે. આર્યનભાઈ આવ્યા છે મારા માટે છાશ લઈને. અડધી છાશ ઢોરતા જો આવી ગઈ છાશ. હાલો હા પી લે, હજી એમાંથી ઘૂંટડો પી છે જો છે ને, પી લે, ઢોળતો નહીં હસમાં. તો હાલો આપણે ફરાળ કરી લઈએ. જો આ બધું અત્યારે આટલું બન્યું છે. હજી મગજનો વારો છે, મગજના લાડુ બનાવશે. આ ઠોર બની ગયા છે અને તાજા પીવડાવીને મૂક્યા છે. જો છે ચાસણી હજી ચમકે છે, સુકાવાના બાકી છે. સુકાશે ને પછી સફેદ દેખાશે. અને અહીંયા આપણો મસ્ત મોનથાળ ઢળાઈ ગયો છે. કેવો મસ્ત કલર છે જુઓ એનો. ના એ કાહનભાઈ લાંબા લસ થઈને સૂતા જ જમીને જો છે ને. જો પછી સફેદ દેખાશે. હે હજી અહીંયા લાંબા લસ થઈને સૂતા જ જો.
આવજો બધાય. શું આવજો ક્યાં આવે નાઈટ નથી ઢોરો દી છે ને વાગ્યા 2 બપોરના બરોબર છે, તો હવે યોગ પૂરો કરવાનો. જે આર્યન ગયો છે પપ્પા ભેગો જમવા કા નીંદર આવે. હા તો આપણે ફરાળ કરી લીધું છે ને બેસી ગયા છીએ હવે બધા ફ્રી થાય એટલે ઘરે જઈએ અને થોડીક વાર આરામ કરીએ